શનિવારે અમરેલી જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ, વાહનો ડૂબ્યા, બાળકો માંડ બચ્યા। શનિવારે પણ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી। અમરેલી શહેરમાં સવારથી વાદળોએ ડેરો જમાવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો વરસાદ સાથે આવી પહોંચ્યા હતા। શહેરીજનો ઉઠે તે પહેલા જ વરસાદ પડતા તેમનું શહેર પાણી થઈ ગયું। શહેરના રાજકમલ ચોક, માણેકપરા, ટાઉન હોલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા। સવારમાં વરસાદે સપાટો બોલાવતા કામ ધંધે જતા લોકો પણ અટવાયા હતા। બીજી તરફ અમરેલીના નાના ભંડારિયા ગામમાં તો ગણતરીની મિનિટોમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। અનરાધાર વરસાદના પગલે ગામની નદી ગાંડીતુર બનીને ગામની બજારોમાં ફરી વળી હતી, જેથી શેરીઓ નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નદીમાં પૂર આવતા લોકો ફસાયા હતા। કેટલાક લોકો જોખમી રીતે પસાર થતા પણ નજરે પડ્યા તો નદીના પાણી પુલ પરથી વહેવા લાગતા કેટલાક લોકો જોખમી રીતે પસાર થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પોતાની આખી ડૂબેલી બાઇક સાથે નીકળી રહ્યા છે। પાછળથી લોકો ધક્કા મારતા આવે છે તો શાળાએ જતા બાળકોને પણ ગળાડૂબ પાણીમાંથી પસાર કરાવવા મજબૂર બન્યા સ્થાનિકો। પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓની આસપાસ રહીશો રહીને સુરક્ષા પૂરી પાડતા નજરે પડ્યા। તો અમરેલીના વડેરા, સણોસરા, રંગપુર, બરવાડા, બાવીસી સહિતના ગામોમાં ભારે વરસાદથી ગામની બજારો નદી બની ગઈ તો ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા વડેરા તરફનો વાહન વ્યવહાર થયો બંધ। આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે। બગસરાના ગ્રામ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો। માવજી જવા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું, જેથી મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા। ગામની મધ્યમાંથી નદી પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું તો ગામની બજારોમાં પણ નદીની માફક વરસાદી પાણી વહેતા થયા। આ તરફ મધ્ય ગુજરાતમાં વરસાદે મચાવ્યું તોફાન, અનેક નદીઓ ગાંડીતુર બની। ગુજરાતમાં મેઘરાજા ફરી તોફાને ચડ્યા અને સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। શનિવારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો પાડી દીધો। જુઓ આકાશી મહેર બાદ ઓવરફ્લો થઈને વહેતી ખૂંખાર નદીના આકાશી દ્રશ્યો। સુરતના માંગરોળના વેલાછા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કિમ નદી ગાંડીતુર બનીને વહેતી થઈ। નદી એવી તોફાની બની કે નદીના તોફાની પાણી લો લેવલ બ્રિજ પરથી વહ્યા હતા। બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો। બીજી તરફ વેલાછા ગામનો બીજા ગામોથી સીધો સંપર્ક તૂટી ગયો। છોટાઉદેપુરમાં ગત રાત્રિથી થયેલા 3 ઇંચ વરસાદને પગલે ઓસંગ નદીમાં ફરીથી પૂર આવ્યું। સિઝનમાં ત્રીજી વખત નવા નીર ઉમટતા નદીમાં ભારે પાણીની આવક થઈ। ઉપરવાસ અને સ્થાનિક વરસાદના કારણે નદી પરનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। વરસાદી મહેર બાદ ખેડૂતોને હૈયે ઠંડક થાય તેવા આ દ્રશ્યો કડાણા ડેમના છે। ત્રીજા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતા 6 ગેટ ખોલવામાં આવ્યા। ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક, જ્યારે ગેટ મારફતે 39,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મહી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। બીજી તરફ તાપી જિલ્લામાં વરસાદે જમાવટ કરી। વ્યારામાં માત્ર 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ થયો, જ્યારે સોનગઢ, વાલોડ, નિઝર અને ડોલવણમાં પણ નોંધપાત્ર વરસાદ થયો। ઉકાઈ ડેમની સપાટી 335.16 ફૂટ પર પહોંચી। ધોધમાર વરસાદથી ડાંગરના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। આ તરફ અમરેલીના લાઠી અને લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ થયો। ભારે બફારા બાદ લાઠીના દામનગર, તાજપર, રામપરા, કિરાડામાં વરસાદ પડતા ગામના બજારોમાં પાણી વહેતા થયા। ધીમી ધારે વરસાદથી તલ, કપાસ, મગફળી, બાજરી વગેરે પાકોમાં મોટો લાભ થશે। ડુંગરોમાંથી ખડખડ વહેતું પાણી અને ચારે તરફ લીલી ચાદર ઓઢેલા પર્વતો। નયનરમ્ય નજારો છે ધોરાજીના પાટણ વાવનો। અહીંના ઓસમ ડુંગરનો ઓસમ નજારો સામે આવ્યો। ડુંગર પર ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા હતા। ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહેતો થયો ત્યારે અદ્ભુત નજારો જોવા મળ્યો। સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓને મોહી રહી છે। ભાવનગરના મહુવા તાલુકામાં ભારે વરસાદને પગલે માલણ નદીમાં પૂર આવ્યા। માલણ નદીમાં આવેલા પૂરથી કુંભણ ભાદર માર્ગનો પુલ ધોવાઈ ગયો। આ પુલ 10 ગામોને જોડતો મુખ્ય માર્ગ હતો। 20 ફૂટ પહોળા માર્ગ પર હવે માત્ર 3 ફૂટની સાંકડી કેડી બચી છે। તો જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો। તોફાની વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમ પર જવા માટે પ્રતિબંધ મુકાયો। ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થશે। જૂનાગઢ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી। શહેરના દોલતપરા, મધુરમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી જોવા મળ્યું। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ જ પોરબંદરનો દરિયો ગાંડોતૂર થયો। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। કરંટને કારણે દરિયાદેવ ખૂંખાર રૂપ ધારણ કર્યું હતું। અંતે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી। બનાસકાંઠાથી સાબરકાંઠા સુધી વરસાદ। આગાહી મુજબ જ સૌરાષ્ટ્રનો વારો પાડી દીધા બાદ મેઘરાજાએ શનિવારથી ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટક બેટિંગ કરવાનું શરૂ કર્યું।
સાબરકાંઠામાં સવારથી ઘેરાયેલા વાદળો ધોધમાર વરસી પડ્યા. ખેડબ્રહ્મા, વાસના, પાદરડી, નીચી ધનાલ સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા ગામની નદીઓ બે કાંઠે થઈ. હરણાવ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા આ પંથકમાં પાકને નવજીવન મળ્યું. ખેડૂતો ખુશખુશાલ થયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. વરસાદે એવી ધબધબાટી બોલાવી કે આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન બેટમાં ફેરવાઈ ગઈ. દ્રશ્યો બાયડ અને આસપાસના વિસ્તારના છે. એમાં પણ સુંદરપુરા ગામ તો બેટમાં ફેરવાયું. પાક ડૂબી ગયો. નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે. તોફાની વરસાદના કારણે તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી હતી. નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચું આવશે. મુરઝાતા પાકને ફાયદો થશે, જેથી ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ છે. સાથે જ તંત્રે નદી પાસે ન જવા માટે અપીલ કરી. આકાશી આક્રમણ બાદ ગુજરાતના મિની કાશ્મીર સુનસર ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ભિલોડા તાલુકાનું સુનસર ગામે સારા વરસાદના કારણે સુનસરનો પ્રસિદ્ધ ધોધ સિઝનમાં ફરી એકવાર જીવંત બન્યો છે. 200 ફૂટની ઊંચાઈથી ખળખળ વહેતો આ ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધોધની આસપાસની વનરાજી લીલીછમ ચાદર ઓઢીને એક અદ્ભુત દ્રશ્ય સર્જે છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ આ સ્થળને એક સુવ્યવસ્થિત પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગણી કરી છે, જેથી આ મિની કાશ્મીરનો વધુ લોકો લાભ લઈ શકે. ભારે વરસાદથી આ તરફ અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેથી ભિલોડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં તોફાની વરસાદથી મહેસાણાનો ધરોઈ ડેમ ઓવરફ્લો થયો. ડેમે ભયજનક સપાટી નજીક પહોંચતા વટાવતા 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરને જાણ કરાઈ. વલસાડ અને વાપીમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરી હતી. 1 થી લઈને 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ વરસાદે રમઝટ બોલાવી. વાપી, ધરમપુર, કપરાડા સહિતના શહેરો અને ગામડાઓમાં વરસાદથી રોડ પાણી થયા. ધરમપુરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી ઓજરથી ફલધરા જતી વણજાર નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવો પડ્યો, જેથી 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર સુધીનું ચક્રાવું ખાવાની નોબત આવી. વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા, તો વલસાડના છેવાડે આવેલા છીપવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું. વહેલી સવારે રસ્તા પર પાણી ભરાતા નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓ સાથે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા. અનેક નાના વાહનો વચ્ચે જ બંધ પડી ગયા હતા. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સાપુતારામાં 4 કલાકમાં 4 ઇંચ, વઘઈમાં 1 ઇંચ, જ્યારે આહવા અને સુબીરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો. વરસાદની રમઝટના આ દ્રશ્યો નવસારીના છે. જિલ્લાના 6 તાલુકામાં વરસાદે બગડાટી બોલાવતા શહેરના માર્ગો પર પાણીનું રાજ છવાયું. રામનગર, સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી રસ્તાઓ પાણી થયા. શનિવારે વરસાદે અમદાવાદનો પણ વારો પાડી દીધો, તો ડાંગમાં આધેડ તણાયો. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, જેને લઈ અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી. સવારથી જ અમદાવાદમાં અંધારપટ છવાયો. આખો દિવસ ધોધમાર વરસાદ પડ્યો. શહેરના વિવિધ ભાગોમાં અનરાધાર વરસાદ પડતા સ્માર્ટ શહેર ડૂબી ગયું હતું. જુઓ ચાણક્યપુરી રોડના દ્રશ્યો. વરસાદે એવી ધબધબાટી બોલાવી કે ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો. અહીં ઢીચણસમાં પાણી ભરાતા રોડ શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. તો સરખેજ સહિત અન્ય વિસ્તારના રોડ પર પણ પાણી ભરાઈ ગયા, જેથી શહેરીજનોને હાલાકી થઈ હતી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અખબારનગર સહિતના અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ખાબકતા બોડકદેવ વોર્ડમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો સંપૂર્ણ બંધ કરવો પડ્યો. અમદાવાદમાં વરસાદને પગલે વાસણા બેરેજના એક સાથે 24 ગેટ ખોલાયા. ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક પાણી આવવાની સંભાવના અને શહેરમાં પાણી ભરાવાના સંકટથી બચવા બેરેજના દરવાજા ખોલાયા. બેરેજના 30 દરવાજા પૈકી 24 દરવાજા ખોલવામાં આવ્યા.
પાણીના ધસમસતા પ્રવાહમાં કંઈક આ રીતે યુવક તણાયો. નદીના ખોખાર રૂપના દ્રશ્યો ડાંગના છે. અહીં છોતરાફાળ વરસાદ ખાબકતા વઘઈના નિંબારપાડા ગામની નદી ગાંડીતુર બની ગઈ. નદીના ફૂંફાડા મારતા પાણીમાં કોઝવે પરથી પસાર થયા હતા ત્યારે કોઝવે પાર કરતા 2 લોકો ફસાયા. પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે એક યુવાન ટકી ન શક્યો અને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. જો કે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા વ્યક્તિને તેના સાથીદારે બચાવ્યો. આમ નદી પાર કરવી જોખમી સાબિત થઈ. વરસાદે રમઝટ બોલાવતા વડનગર તાલુકાના વાઘડી ગામ નજીક સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા હતા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા ગયા હતા ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આ લોકો નદી વચ્ચે ફસાઈ ગયા, જેને બચાવવા ટીમ કામે લાગી. આ તરફ વલસાડ જિલ્લા પર પણ મેઘો ઓળઘોળ થયો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં નોંધાયો. ધરમપુરમાં પડેલા 4.18 ઇંચ વરસાદને પગલે ઓરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો. વલસાડ પાસે કૈલાસ ઓવરબ્રિજ લગોલગ ઓરંગા નદીનું નીર પહોંચ્યું. આ તરફ બનાસકાંઠા કાંકરેજ પંથકમાં બપોર બાદ વરસાદે જમાવટ કરી. શિહોરી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વરસાદથી બાજરી, જુવાર, મગફળીના પાકને ફાયદો થશે. પાટણના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં પણ વરસાદ તોફાની બન્યો. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વિરામ બાદ વરસાદ પડતા રોડ પાણી થયા. આ તરફ મોરબીમાં પણ વિરામ બાદ વરસાદ જામ્યો. ટંકારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો, જેથી શહેરમાં પાણી ફરી વળ્યા. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. તો ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સંત સરોવરમાં પાણીની ભારે આવક થઈ. સંત સરોવર ડેમમાંથી પાણીની આવક 220 ક્યુસેક થઈ અને સંત સરોવરમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમની નજીક આવેલા શાહપુર, નભોઈ, કોબા, રાયસણ સહિતના ગામોને એલર્ટ કરાયા. હવે 5 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જમાવટ કરી છે. 2 દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ વરસાદી સિસ્ટમે યુ ટર્ન મારતા ફરી એકવાર ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આ 5 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનો પણ વારો પડી જશે. હવામાન વિભાગના કહેવા મુજબ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે. ખાસ કરીને અમદાવાદમાં 25 અને 26 ઓગસ્ટ भारी वरसाद पड़वानी वकी है. और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 44 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है. साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है. જાફરાબાદના 2 માછીમારના મૃતદેહ કિનારે પહોંચ્યા. પરિવારજનો હિબકે ચડ્યા. જાફરાબાદના દરિયામાં મંગળવારે ડૂબેલી 3 બોટમાં લાપતા થયેલા 11 પૈકી 2 ખલાસીઓના મૃતદેહ ગઈકાલે કોસ્ટગાર્ડને મળ્યા હતા, જેમને કિનારે લાવીને પરિવારને સોંપવામાં આવ્યા. જોકે 9 ખલાસીઓ હજી ગુમ જ છે, જેમની શોધખોળ કરાઈ રહી છે. પીપાવાવ કોસ્ટગાર્ડનું સજાગ નામનું જહાજ વિનોદભાઈ ટીસાભાઈ બારૈયા અને દિનેશભાઈ બાબુભાઈ બારૈયા નામના માછીમારોના મૃતદેહ લઈ પીપાવાવ પોર્ટ પર પહોંચ્યું હતું. આ દરમિયાન સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સન્માન સાથે બંને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહ પરિવારને સોંપાતા પીપાવાવ પોર્ટ પર રોકકડ સાથે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ તરફ ગીર ગઢડાની રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો. ગીર સોમનાથના ગીર ગઢડાના મોહબ્બતપરા ગામની રાવલ નદીના બેઠક પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો. સિંહનો મૃતદેહ નદીમાં દેખાતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. સિંહનું મોત થતા સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. રાવલ નદીમાં હાલ પાણીનો પ્રવાહ હોવાથી સિંહનું ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જસાધાર વન વિભાગની ટીમે પહોંચી મૃતદેહને બહાર કાઢીને તપાસ આદરી છે. સિંહનું મોત થયાનું સાચું કારણ પીએમ બાદ સામે આવી શકે છે. ખાતરની તંગી વચ્ચે સુરતથી ખાતરનો જથ્થો મળ્યો. એક તરફ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, ત્યારે કાળાબજારિયાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. સુરતમાં નાંદેડા ગામે આવેલ મિલના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. નાયબ ખેતી નિયામકે વૈભવી ટેક્સ ફેબવલી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો. સબસિડીવાળા યુરિયા ખાતરની 999 બેગ ઝડપી પાડી. સરકારી યુરિયા ખાતરનો ₹2,95,000નો જથ્થો ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. વૈભવી ટેક્સના ડાયરેક્ટર સંદીપ ચોકસી તેમજ યુરિયા ખાતરનો જથ્થો પૂરો પાડનાર અવંતા સેલ્સ ઇન્ડિયા તેમજ તેના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો. સુરતી લાલાઓએ તો હદ કરી નાખી. બીઆરટીએસ બસમાં જ કરી ડીજે પાર્ટી.
સુરતી લાલાઓએ તો હદ કરી નાખી. પાર્ટી પ્લોટની બદલે BRTS બસમાં જ ડીજે પાર્ટી ગોઠવી દીધી. ચાલુ બસમાં ડાકલા વાગ્યા, ડાન્સ પાર્ટી થઈ અને મુસાફરો ચોંકી ગયા. કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાની BRTS બસની અંદર ડીજે વગાડીને ડાન્સ અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે તેમણે સિટી લિંક મેનેજરનો સંપર્ક કર્યો અને તેમને ડેપોની અંદર શૂટિંગ માટે મૌખિક મંજૂરી આપવામાં આવી. પરંતુ સંસ્થાએ મંજૂરીની શરતોનો ભંગ કરીને જાહેર રૂટ પર ચાલતી બસમાં ગેરકાયદેસર રીતે વિડીયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ વિડીયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતા મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. પાલિકાના સિટી લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય કાયદેસર નથી અને કોઈ પણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવામાં આવી છે તો તાત્કાલિક ધોરણે અધિકારી સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. અમદાવાદમાં લોહિયાળ ગેંગ વોર, 10 લોકો ધારિયા લઈને તૂટી પડ્યા. ધોળા દિવસે હત્યાથી ફફડાટ. અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ ગુનેગારો બેફામ બન્યા હોય એમ લાગી રહ્યું છે. દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરાઈ. રોડની વચ્ચે જ 10 થી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. થોડા સમય પહેલા યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી છે. 6 લોકોની નામજોગ FIR લેવાઈ છે અને આરોપીની શોધખોળ માટે કુલ 5 ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ છે. આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક વૈમનસ્ય અને કાયદાના શાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિદ્યાર્થી હત્યા વિરોધમાં સતત ચોથા દિવસે 7th ડે સ્કૂલ બંધ. વેપારીઓએ બંધ પાડ્યું. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. સતત ચોથા દિવસે પણ 7th ડે સ્કૂલ બંધ રહી. 7th ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદગીરી રાજસ્થાનથી પહોંચ્યા હતા. બીજી તરફ સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. હત્યાના વિરોધમાં આજે પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદારનગર સહિત વેપારીઓએ બંધ પાડ્યો છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા. તો મણિનગર ઈસનપુર વિસ્તારની શાળાઓ આજે પણ બંધ રહી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને શાળાઓ બંધ રાખી. વેપારીઓએ આપેલા બંધને શાળાઓએ પણ આપ્યું સમર્થન. બીજી તરફ વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો. રાયખડ IP મિશન સ્કૂલના ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઇન્સ્ટાગ્રામ પર ધમકી મળી. સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીએ મારવાની ધમકી આપી. સ્કૂલના ક્લાસરૂમમાં બારી ખોલાવવા જતા વિદ્યાર્થીને હાથ અડી જવા બાબતે ઝઘડો થયો હતો, જેને લઈને ધમકી આપી. આ મુદ્દે પ્રિન્સિપાલે બંને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, છતાં સોશિયલ મીડિયામાં ધમકી આપી, જેથી વિદ્યાર્થીના પરિવારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી. તો અમદાવાદ બાદ વડોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ. વાઘોડિયા રોડની પોદાર સ્કૂલમાં અગમ્ય કારણોસર 2 વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બાખડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ઝઘડી રહ્યા છે. મારામારી બાદ એક વિદ્યાર્થી અજીબોગરીબ હરકત કરતો નજરે પડ્યો. આ તરફ સાબરકાંઠાના વડાલીની શેઠ CJ હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો, કેમ કે સાથી વિદ્યાર્થીઓએ ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર્યો હતો, જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા. વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારી. સ્થિતિ એટલી બગડી કે સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી. હિંમતનગરના રાયપુરમાં શિક્ષકની બદલી થતા લોકોએ કર્યો વિરોધ. શિક્ષકની બદલી થઈ તો લોકોએ કર્યો વિરોધ. શિક્ષક અને ગ્રામજનો વચ્ચેના પ્રેમના દ્રશ્યો હિંમતનગરના રાયપુર ગામના છે. અહીંની પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે એવો ગાઢ સંબંધ બંધાઈ ગયો કે જ્યારે શિક્ષકની બદલી થઈ તો ગામ આખું ભાવુક થઈ ગયું. બાળકો રડવા લાગ્યા. શિક્ષકની બદલી રોકવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી અને વિરોધ નોંધાવ્યો. પ્રિય શિક્ષકની બદલી થતા બાળકો શાળામાં જવા તૈયાર નથી. શિક્ષકના આંતરિક વિવાદના કારણે બદલી કરાતા લોકોમાં નારાજગી છે. શિક્ષકની વાપસી સુધી શાળા ન ખોલવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેને લઈ જિલ્લાના તમામ વિભાગનું વહીવટીતંત્ર કામે લાગ્યું છે. ત્યારે ખાસ કરીને જિલ્લાનું ખાદ્ય ઔષધિ નિયમન વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું. અંબાજીમાં ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અંબાજીના ખાદ્ય ખોરાકીની સામગ્રી વેચતા 50 જેટલા એકમો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, સોડા, શરબતની લારી જેવી અનેક ખાદ્ય સામગ્રી વેચતા એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં વાસી ખોરાક અને એક્સપાયરી ડેટવાળા ખોરાક મળી આવ્યા, તો કેટલીક દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓ સાથે અભદ્ર વર્તન. જૂનાગઢના ખલીલપુર રોડ પરનો બનાવ. સગીર સહિત 3 શખ્સોએ અભદ્ર વર્તન કર્યું. દાંડિયા ક્લાસ સંચાલકે પોલીસ ફરિયાદ કરી. પોલીસે સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી. દાંડિયા ક્લાસમાંથી પરત ફરતી યુવતીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. લઈને પિતૃતર્પણ માટે પ્રાચી તીર્થ અને દામોદર કુંડ ખાતે ઉમટી લોકોની ભીડ. પ્રાચી તીર્થમાં પિતૃતર્પણ માટે લોકો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા અને પ્રાચીમાં પિતૃઓને રાજી કરવા માટે દૂર દૂરથી લોકો પ્રાચી પહોંચ્યા હતા. શ્રાવણ માસનો અંતિમ દિવસ અને અમાસને લઈને પ્રાચી તીર્થમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પ્રાચી તીર્થમાં પીપળે પાણી રેડવા માટે પડાપડી થઈ હતી. પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનું ભાતું બાંધ્યું, તો લોકોએ સરસ્વતી નદીના પવિત્ર કુંડમાં સ્નાન પણ કર્યું હતું. તો પ્રાચીમાં ભીડના કારણે સોમનાથની બજારોમાં સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો છે. લોકોની ભારે ભીડના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી. લોકો ટ્રાફિકમાં ફસાયા, તો કલાકો સુધી ટ્રાફિક જામ હોવા છતાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું. બીજી તરફ જૂનાગઢના દામોદર કુંડમાં પણ ભક્તો ઉમટી પડ્યા હતા. પિતૃતર્પણ માટે દામોદર કુંડમાં ભાવિકો દૂર દૂરથી પહોંચ્યા હતા. જોકે ગિરનારમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. કુંડના પગથિયા પરથી પાણી વહેવા લાગ્યું હતું. પોલીસ દ્વારા ભાવિકોને રોકવામાં આવ્યા હતા. ભારે પૂર આવતા દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. છોટા કાશી ગણાતા જામનગરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી. શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. જામનગરમાં આવેલ રાજાશાહી વખતના બીડભંજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું, જ્યાં શિવ અને જીવનું મિલન થતું જોવા મળ્યું. તો અમાસ નિમિત્તે મંદિરમાં ભક્તો પિતૃતર્પણ કરતા પણ જોવા મળ્યા. ભાવનગરના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવ મંદિરે મેળામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. ભાવનગર નજીક કોડિયા ગામે દરિયા વચ્ચે બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે 2 દિવસીય લોકમેળો યોજાયો. આ મેળામાં ગુજરાત ઉપરાંત ચેન્નઈ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આસ્થાભેર શિવભક્તોએ દરિયામાં ડૂબકી લગાવીને પાપ મુક્તિની અનુભૂતિ કરી હતી. ભાદરવી અમાસને લઈને કોડિયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડ્યા હતા અને સવારે નિષ્કલંકના દરિયે જાણે કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફત નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી, જેમાં રાજ પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપતા સેંકડો લોકોનો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો. સાથે સાથે સાધુ સંતોની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિતના વિભાગો દ્વારા સુંદર વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મરીન પોલીસ દ્વારા પણ સમુદ્રમાં સ્પીડ બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.